કહેશો આપ આંદોલનના હિસાબ? જે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે જે તૈયાર થઈ રહ્યો છે એના જે 14 ગામોના જે નાના મોટા પ્રશ્નો છે એ 14 ગામોનો ઓલરેડી અમે સર્વે કરાવી દીધો છે અને આ 14 ગામોની જે પણ સુવિધાઓ આ લોકો માગી રહ્યા છે એ સુવિધાઓ પૂરી પાડવા માટે અમે વહીવટી તંત્ર આખું તૈયાર છે. કેટલી માંગણીઓ એ લોકોએ કરેલી હતી ને અત્યારે કેટલી એમની પૂરી કરવામાં આવી? કેમ કે 3 વખત સર્વે કરવામાં આવ્યો પરંતુ હજી સુધી એ લોકોની માંગણી નથી સંતોષી. જે કઈ એમના મીટરના કે જે પાણીના ને કે જે પ્રશ્નો છે એ પ્રશ્નો અમે સોર્ટ આઉટ કરી રહ્યા છીએ. 3 વર્ષથી સર આ માંગણી સતત કરવામાં આવી રહી છે, તો તંત્ર દ્વારા અત્યાર સુધી કેમ આના પર ધ્યાન આપવામાં નથી? ધ્યાન તો તંત્ર દ્વારા આપવામાં જ આવી રહ્યું છે, પણ જે આ રસ્તાના ને જે પ્રશ્નો છે એ અમુક સમય પૂરા થતા હોય છે. આ જે કામગીરી એમની માંગણી છે કોના તરફથી પૂરી કરવામાં આવશે? વહીવટી તંત્ર કરશે અથવા હાઈવે ઓથોરિટી? જે પણ જે ડિપાર્ટમેન્ટના અંતર્ગત આવે છે એ ડિપાર્ટમેન્ટ એ કરી રહ્યું છે એના પર. ઓકે, થેન્ક યુ. જાલોદ તાલુકાના 14 ગામોમાં દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેની જે કામગીરી ચાલુ કરવામાં આવી અને એ કામગીરીના કારણે જે અમારી મૂળભૂત સુવિધાઓ હતી એ અમારા ગરીબ આદિવાસીઓની મૂળભૂત સુવિધા છીનવાઈ જવાના કારણે અમે છેલ્લા 3 વર્ષથી આ લડાઈ લડતા જઈને આવ્યા. તે છતાં અમારું કોઈ ન સાંભળતા અમે આ હાઈવેનું કામ બંધ કરાવવાની ચીમકી ઉચ્ચારતા જાલોદ પ્રાંત અધિકારી શ્રી દ્વારા તારીખ 13 અને 14 નવેમ્બરના રોજ નવેસરથી 4થી વારનું સર્વે કરાવવામાં આવ્યું અને એ સર્વેના આધારે અમે તારીખ 25 નવેમ્બરના રોજ એ તમામ યાદી સર્વેની અને આવેદન સાથે અમે ચીમકી ઉચ્ચારેલી કે તારીખ 28 નવેમ્બરના રોજ અમારા તમામ ખેડૂતો સાથે જે જવાબદાર અધિકારીઓ છે એમની મિટિંગ કરાવવામાં આવે અને મિટિંગમાં અમને તારીખ 2 ડિસેમ્બરના રોજ લેખિત બાંહેધરી આપવામાં આવે કે જે મૂળભૂત સુવિધાઓની 17 માંગણીઓ છે કેટલા સમયની અંદર પૂરી કરીને આપીશું. પરંતુ સરકાર અને તંત્ર અને ઓથોરિટી દ્વારા અમારી એક પણ વાત સાંભળવામાં ન આવતા અમે આ ઉચ્ચારેલ ચીમકી અંતર્ગત આજ રોજ તારીખ 3 ડિસેમ્બરના રોજ આ 14 ગામોમાં ચાલતું કોરિડોર હાઈવેનું કામ અમે બંધ કરાવેલ છે અને કામ બંધ કરાવ્યા પછી જે તમામ અધિકારીઓ અત્રે ઉપસ્થિત રહી અને એમને વચન આપેલ છે કે આવનાર ગુરુવારના રોજ તમામ જે જવાબદાર અધિકારીઓ છે એમની પ્રાંત અધિકારી શ્રીની અધ્યક્ષતામાં મિટિંગ કરવામાં આવશે અને એ મિટિંગમાં જે તમારી 17 માંગણીઓ છે એનું સોલ્યુશન લાવવામાં આવશે. જેના આધારે અમે પ્રાંત અધિકારી શ્રીને વિનંતી કરી છે કે સાહેબ ગુરુવારે તમારો, બાકી શુક્રવારના રોજથી અમે જે ઉગ્ર આંદોલન કરીશું, હથિયારો સાથે હવેથી મેદાન પર ઉતરીશું અને જે થવાનું તે થાય. પણ હવે અમને લાગે છે કે 3 વર્ષથી જો અમે જે હાલાકી ભોગવતા જઈને આવ્યા છે અને તંત્ર અને સરકારના પેટનું પાણી હાલતું નથી, અમારે જેલમાં જવું પડે કે મરવું પડે કે મારવું પડે, પણ આવનાર શુક્રવારના દિવસથી અમે જે આંદોલન કરીશું એ ઉગ્ર અને આક્રમક હશે. આજ રોજ જાલોદ તાલુકામાં જે 14 ગામમાં કોરિડોર રસ્તો પસાર થાય છે તે કામ બંધ કરાવી દેવામાં આવ્યું છે ખેડૂતો દ્વારા. અને અમે ખેડૂત આગેવાન તરીકે હું બોલું છું કે આગળ અમારી જે પ્રાથમિક સુવિધાઓ હતી, નદી નાળા તળાવ બધું અને આંગણવાડી જવાના રસ્તા, આવવા જવાના રસ્તા, જે ખેડૂતની તમામ સુવિધા છીનવી લેવામાં આવી છે આ કોરિડોર દ્વારા, તેના આધીન રહીને અમે કામ બંધ કરાવી દીધું છે. અને હવે પછી ગુરુવારના રોજ પ્રાંત સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે પ્રાંત ગુરુવારે તમારી તમામ સુવિધા માટે લેખિત અમે જવાબદારી લઈશું અને ત્યાં જવાબદારી લેવામાં ના આવે તો અમે શુક્રવારથી તમામ ગામમાં ચાલતી કામગીરી કોરિડોરની બંધ કરાવી દઈશું. તમારું નામ? ડામોર મુકેશ.